પગમાં સોજો આવવો, જણજણાટી થવી, ખાલી ચડી જવી, થાક લાગવો, પિંડીમાં કળતર થવી તેમજ કોઈ પગ દબાવી આપે તો મજા આવે એવું જો આપને ફીલ થતું હોય તો આ વિડીયો આપના માટે છે। મુખ્યત્વે શરીરમાં અમુક પોષક તત્વોના ઉણપને કારણે, સ્નાયુઓ અને નસોની નબળાઈને કારણે અથવા તો બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થવાને કારણે આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે। સૂતા પહેલા જો આ 3 કામ કરી લેશો તો આપને ઉપર જણાવેલી દરેકે દરેક લક્ષણોમાં ખૂબ જ સારો આરામ મળશે અને આપને એક સારી ઊંઘ પણ આવશે। 1. સુવાના અડધો કલાક પહેલા પગના તળિયા પર ગરમ તલના તેલનું હળવા હાથેથી માલિશ કરવું। 2. બંને પગને ગરમ પાણીમાં ડુબાડીને 2 ચમચી એપ્સમ સોલ્ટ નાખીને 10 મિનિટ માટે શેક કરવો। અને 3. સુવાના 10 મિનિટ પહેલા અડધોથી પોણો ગ્લાસ હળદરવાળા દૂધનું સેવન કરવું। હળદરવાળા દૂધને પરફેક્ટ રીતે બનાવવાની રેસીપી મેં આગળના વિડીયોની અંદર આપેલી છે, જે આપ જોવાનું ચૂકતા નહીં। આ ત્રણેય ટિપ્સ ફોલો કરવાથી ઉપર જણાવેલી દરેકે દરેક તકલીફોમાં આપને બેસ્ટ આરામ મળશે અને આપને સારી ઊંઘ પણ આવશે। આ વિડીયો આપના ગ્રુપમાં અન્ય લોકોને પણ શેર કરો અને આ જ રીતની દવા તથા ઓપરેશન વિનાની સાંધા અને સ્નાયુની તકલીફોને દૂર કરવાની ટિપ્સ મેળવવા મને ફોલો કરો। આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત। થેન્ક યુ।